મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે લખતર વણા રોડ ઉપર આપણું જે ઉમાધામ આવેલું છે એ ઉમાધામ મિત્રો આપણા ઉમિયામાની પ્રતિષ્ઠા મિત્રો હવે અહીંયા થઈ ગઈ છે અને એ પ્રતિષ્ઠા પતી ગયા બાદ મિત્રો અહીંયા આપણા જે ઉમિયામાની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને ત્યારબાદ મિત્રો અહીંયા જે આપણા ઉમિયાબા બિરાજમાન થયા છે આપણા કડવા પાટીદારના ખુરજીવી શ્રી તેમના દર્શન કરીશું અને સાથે સાથે આપણા ઉમિયામાનો જે ભવ્ય અણકોટ અહીંયા જે પૂરવામાં આવ્યો છે એ દિવ્ય અણકોટના પણ મિત્રો આપણે દર્શન કરીશું. મિત્રો અહીંયા બિરાજમાન આપણા આ ઉમિયામાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ અને સાથે સાથે આપણા ઉમિયામાને જે ભવ્ય અને દિવ્ય અણકોટ અહીંયા જે ધરવામાં આવ્યો છે એ દિવ્ય અણકોટના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. મિત્રો ખૂબ જ સુંદર આપણા ઉમિયામાની આ મૂર્તિ છે એ દિવ્ય દર્શન મિત્રો આપણે કરી રહ્યા છીએ. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે અહીંયા આપણા ઉમિયામાં બિરાજમાન થઈ ગયા બાદ આપણા ઉમિયામાના મિત્રો દર્શન કરવા માટે આપણા ભક્તજનો અહીંયા આવી રહ્યા છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો અહીંયા આપણે ઉમિયામાં બિરાજમાન થઈ ગયા છે ત્યારબાદ આપણા ઉમિયામાની જેઓ દરરોજ પૂજા પાઠ કરશે આરતી કરશે એ આપણા જે પૂજારી બાપા છે ભગવાનદાસ તેમના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. હા લઈ લો પુષ્પન ના હોય. બોલો ઉમિયા માત કી જય.